જે પુરુષો અને તેમના ઘરના પુરુષ અને મહિલા સભ્યો પત્ની દ્વારા 498 એની ફરિયાદ ક્રિમિનલ ફરિયાદથી પીડિત હોય એમના માટે સુપ્રીમ કોર્ટના આંગણેથી બહુ જ મહત્ત્વના સમાચાર આવ્યા છે. અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે સ્ત્રીઓ દ્વારા એટલે કે પત્નીઓ દ્વારા આવી રીતે 498 એનો ઉપયોગ કરી અને પતિ અને સાસરિયાઓને હેરાન કરવામાં આવે છે. તો સરકારને સુપ્રીમ કોર્ટે એવું સૂચન કર્યું છે કે તમે આજે 498 એની જે કલમ છે અને હવે જે ભારતીય ન્યાય સંહિતામાં એ સેક્શન 85 અને 86 બનાવવામાં આવી છે, એના બધા જે વર્ડિંગ છે એ બધા સેમ જ છે. તો સરકારને એવું સૂચન કર્યું છે કે તમે આ જે 498 એ છે એમાં રિયાલિટી એટલે જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એને ધ્યાનમાં રાખીને એમાં પ્રોપર ફેરફાર કરો તો આવા જે ખોટી ફરિયાદો થાય છે 498 એની અને મિકેનિકલ ફરિયાદો થાય છે, એક સરખી ફરિયાદો થાય એની સામે પતિઓને અને સાસરિયાઓને રાહત મળે. તમને બધાને ખબર જ હશે કે કોઈ પણ મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ થાય તો પત્ની દ્વારા તરત જ તે પોલીસમાં કમ્પ્લેન કરવામાં આવે છે 498 એની બીજી કલમ હેઠળ. અને એમાં પતિ અને પતિના જે સગાવાલા હોય એના સાસુ સસરા હોય કે એના ભાઈઓ હોય, બહેનો હોય, દિયર, પછી ભાઈની વાઈફ હોય, બધાને પોલીસ ફરિયાદના એમાં લઈ લેવામાં આવે છે. તો આ એક સુપ્રીમ કોર્ટના આંગણેથી બહુ જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. અને જો સરકાર આ સૂચનનો અમલ કરશે તો આવા પીડિત પતિદેવોને રાહત મળી શકે એમ છે. તો આ વધુને વધુ જે આ જે રીલ છે એ શેર કરજો.